ચર્ચા સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની તો મહત્વની વાત એ છે કે ખ્યાતિકાંડમાં જે કાર્તિક પટેલ જેને પકડવામાં આવ્યો ત્યાર પછી હવે આજે તેના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કેસ મામલે મુખ્ય આરોપી કાર્તિક પટેલ ધરપકડ બાદ તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયું છે। ત્યારે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને 14 દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ માટે મહત્વની વાત એ છે કે હવે કેટલા દિવસના રિમાન્ડને મંજૂર કરવામાં આવે છે તેના ઉપર બધાની નજર રહેશે। ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસ માટે સરકારે વિજય બારોટની નિમણૂક કરી છે। ડિરેક્ટરની જ્યારે ધરપકડ કરવામાં આવી, હવે કોના હાથ તેની અંદર હતા, કયા કનેક્શન હતા, કેટલા લોકો તેની અંદર સંડોવાયેલા છે તે બધી જ પૂછપરછ કરવામાં આવશે અને કોની મદદ હતી આ કૌભાંડ આચરવાની અંદર તે તપાસ પણ જરૂરી બની છે। અમદાવાદનો સૌથી વધારે ચર્ચા જગાવનારો ખ્યાતિકાંડ કે જેની અંદર 2 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા, હવે આ જ ખ્યાતિકાંડની અંદર જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, જેની ધરપકડ બાદ તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયું છે। ખ્યાતિકાંડની અંદર ઝડપાયેલા આરોપીઓની વાત કરીએ, ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર કે જેણે ખોટી રીતે હાર્ટ સર્જરી કરી હતી, રાહુલ જૈન સીએ છે તેને પણ પોલીસે પકડી પાડેલા છે। આ બધા જે આરોપીઓ, મિલિંદ પટેલ માર્કેટિંગ હેડ જેને પણ ધરપકડ કરવામાં આવી છે, આ સિવાય પ્રતિક ભટ્ટ માર્કેટિંગ આસિસ્ટન્ટ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। આ બધા જે આરોપી ખ્યાતિકાંડમાં ઝડપાયેલા, ચિરાગ રાજપૂત સીઈઓ છે। બીજી તરફ વાત કરવામાં આવે ખ્યાતિકાંડના ડિરેક્ટર કાર્તિક પટેલ કે જેની પણ ધરપકડ કરી લેવામાં આવી, પંકિલ પટેલ માર્કેટિંગ આસિસ્ટન્ટ છે તેઓને પણ પકડી પાડવામાં, સંજય પટોલિયા ડિરેક્ટર હતા તેને પણ પકડી પડાયા છે। આ બધા જે આરોપીઓ છે ખ્યાતિકાંડની અંદર જેઓના નામ સામે આવ્યા હતા, રાજશ્રી કોઠારી ડાયરેક્ટર છે તે પણ આરોપી સાબિત થયા હતા અને છેલ્લે ઘણા સમયથી ફરાર કાર્તિક પટેલ જે ડાયરેક્ટર છે તેને પણ પકડી પાડવામાં આવ્યા છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડની અંદર જે રીતે દર્દીઓને એક ગામમાંથી 17 થી 18 દર્દીઓને એક ગામડામાંથી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, સાજા દર્દીઓ કે જેઓની હાર્ટ સર્જરી કરી દેવામાં આવી હતી, તેમાંથી 6 દર્દીઓ એવા હતા કે જેને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, સ્ટેન્ટ મૂકવામાં એમાંથી 2 દર્દીઓ એવા હતા કે જેના મૃત્યુ થઈ ગયા હતા, અન્ય 2 દર્દીઓ કે જેમાંથી પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું લાંબી સારવાર બાદ, અને હજુ પણ 3 વ્યક્તિઓ એવા છે કે જેને ખોટી રીતે ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું। ત્યાર પછી આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કારણ કે સાજા ઘરેથી જનારા પરિવારજનો કે જેમનું બીજા દિવસે નિધનના સમાચાર મળતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને આખરે હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો। મહત્વની વાત એ છે કે આયુષ્યમાન કાર્ડમાંથી અને જે રીતે સરકાર દ્વારા પૈસા આપવામાં આવતા હોય છે અને તે પૈસા મેળવવા માટે આ હોસ્પિટલો આવા કારસા રચતી હોય છે, ત્યાર પછી તો એસઓપી પણ જાહેર કરવામાં આવી, અનેક ફેરફારો પણ કરવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે થોડા પૈસા માટે લોકોની જિંદગી સાથે રમત રમતા ડોક્ટરો કે જેના ઉપર આંખો બંધ કરીને ભરોસો કરવામાં આવે છે, જો કે હવે ડિરેક્ટર કાર્તિક પટેલની પણ ધરપકડ કરી લેવાઈ છે। તો આજે અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે। કામેશ, ખ્યાતિકાંડ સૌથી વધારે ચર્ચા જગાવનારો, સૌથી વધારે મહત્વનો મુદ્દો હતો કે આખરે કાર્તિક પટેલ ક્યાં હતો, તેને લઈને જ્યારે તપાસ હાથ ધરવામાં એરપોર્ટ પરથી ધરપકડ થઈ, 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે, ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયું, વિગતો શું? બિલકુલ માનસી, કોઈ પણ વ્યક્તિને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે તેને એન્જિયોપ્લાસ્ટી કરવાની હોય અથવા તો કેસ અનુસાર એન્જિયોગ્રાફી કરવાની હોય, પરંતુ અહીંયા તો ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો તેને એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફી કરવી પડે તેવો સનસનીખેજ અહેવાલ 65 દિવસ પહેલા પ્રસારિત થયો, જેણે ન માત્ર ગુજરાત રાજ્ય પરંતુ સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને પીએમ જે યોજનાને લઈને મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું। તે કૌભાંડને લઈને જો વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલનું જે આજે કાંડ સામે આવ્યું કે જેમાં 3800 થી વધુ ઓપરેશનો એક વર્ષમાં કરવામાં આવ્યા હતા અને જેને લઈને કહી શકાય કે પીએમ જે યોજનાની જે સહાય હતી એ સહાય ખાટકવાનો હોસ્પિટલ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, ખોટી રીતે કેટલાક ઓપરેશનો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, તેને લઈને 112 લોકોના એક વર્ષ દરમિયાન મોત નિપજ્યા હોવાનો પણ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો હતો। આ તમામ બાબતોની વચ્ચે જ્યારે પોલીસ દ્વારા જે આરોપીઓને પકડવાની, ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે સીઈઓથી માંડી અને જે પણ અન્ય જે સત્તાધીશો હતા તેમના ઉપર તો પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો, પરંતુ 65 દિવસથી ફરાર મુખ્ય આરોપી અને ખ્યાતિ હોસ્પિટલના જે ડિરેક્ટર કાર્તિક પટેલ જે છે તેમને લઈને વાત કરવામાં આવે તો તેઓ ફરાર હોવાની વાત સામે આવી હતી। અમદાવાદ એરપોર્ટ ઉપરથી જ 48 કલાકના સમયગાળા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી છે। હાલની જો જાણકારીની વાત કરવામાં આવે તો તેમને
જેમને અત્યારે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં કાર્તિક પટેલને રજૂ કરવામાં આવ્યા છે. જે જાણકારી અત્યારે સામે આવી રહી છે તે પ્રમાણે અહેવાલ અનુસાર પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાનની જો વાત કરવામાં આવે તો જે સમગ્ર કૌભાંડ જે છે કે જે પીએમજય યોજના પ્રધાનમંત્રી જે પીએમજય કૌભાંડ જે હતું તેને લઈને કયા કયા મોટા માથાઓ સંડોવાયેલા હોઈ શકે છે તેની પૂછપરછ કાર્તિક પટેલ સામે કરવામાં આવશે. આ સાથે જ રિમાન્ડના અન્ય મુદ્દાઓની જો માનસી વાત કરવામાં આવે તો કોની આમાં સંડોવણી હોઈ શકે છે. બીજી બાબત, કેટલા સમયથી આ જે બાબત જે સામે આવી, જે ડેટા સામે આવ્યો છે, જે અહેવાલ સામે આવ્યો હતો તે 1 વર્ષના આંકડાઓની માહિતી સામે આવી હતી, પરંતુ આ જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ તેમની સામે એ તપાસ કરવામાં આવશે કે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું. આ સાથે જ અન્ય મોટા માથાઓની કોની સંડોવણી હોઈ શકે છે. આ સાથે જ સરકારી કર્મચારીઓની જો વાત કરવામાં આવે તો આ તો આખું એક નેટવર્ક જે છે તેને લઈને પણ સવાલ પેદા થયો છે. ત્યારે આ નેટવર્કમાં કયા કયા સરકારી અધિકારીઓની સંડોવણી પણ હોઈ શકે છે તે બાબતે પણ તપાસ થઈ શકે છે. આ ઉપરાંત કહી શકાશે કે આ જે રૂપિયા આવ્યા તેને લઈને કેવી રીતના વહેંચણી થતી હતી અને કયા કયા આ જે મહત્વપૂર્ણ મુદ્દા હતા જેને લઈને દર્દીઓને સીધી સરળ ભાષામાં કેમ્પનું આયોજન કરવામાં આવતું, ફસાવવામાં આવતા અને સહાયના નામે રૂપિયા સેરવવાનો જે મામલો હતો એ સામે આવ્યો હતો. આ તમામ બાબતોને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહેશે. અત્યારની જો વાત કરવામાં આવે તો જે અહેવાલ મળી રહ્યો છે તે પ્રમાણે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે તેમની રજૂ કરવામાં આવ્યા છે. બંને જે વકીલો છે, બંને પક્ષના જે વકીલો છે તેમના તરફથી દલીલોનો દોર અત્યારે યથાવત છે. ત્યારે આગામી સમયમાં હવે કોર્ટ દ્વારા જે સુનાવણી યથાવત છે ને ત્યારબાદ કેટલા દિવસના રિમાન્ડ ફાળવવામાં આવશે તે જોવાનું રહેશે. આ સાથે જ તપાસમાં કયો મોટો ખુલાસો થઈ શકે છે તે આગામી સમય જણાવશે. કામેશ, જ્યારે પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી કાર્તિક પટેલ ક્યાં છે તેને લઈને ચર્ચા હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે વજીરાણી તો અનેક તાલુકાઓની અંદર એણે પણ ઓપરેશન કર્યા હતા અને ત્યાં પણ કેટલા એવા દર્દીઓ હતા કે જેમના મૃત્યુ થયા હતા. આપના મતે શું લાગી રહ્યું છે, કાર્તિક પટેલના રિમાન્ડની અંદર કયા મોટા ખુલાસા થઈ શકે એમ છે? બિલકુલ માનસી, આપને જણાવ્યું કે કાર્તિક પટેલની જો વાત કરવામાં આવે તો 48 કલાકના સમયગાળા દરમિયાન જ અમદાવાદ એરપોર્ટ ઉપરથી તેમની ધરપકડ કરવામાં આવી. જે અહેવાલ મળી રહ્યો છે તે પ્રમાણે છેલ્લા લગભગ 1 વીકથી જે અહેવાલ અનુસાર જે જાણકારી પ્રાપ્ત થઈ છે તેને લઈને જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 વીકથી તે રોજ અમદાવાદ એરપોર્ટની ટિકિટ ખરીદતો પરંતુ બેસતો નહોતો. આ એક મહત્વની વાત છે. શું કારણ હતું કે જેથી તે અમદાવાદ એરપોર્ટની ટિકિટ ખરીદીને બેસતો નહોતો તેની પર તપાસ કરવામાં આવશે. આ સાથે જ વાત કરવામાં આવે તો તેની ઇકોનોમિક ક્લાસમાં તેણે સફર કરી હતી. જે કરોડોનો કૌભાંડી છે કે જેને રૂપિયાની રેલમછેલ છે અને લોકોના પૈસે જે જલસા કરી રહ્યો છે તેને શા માટે ઇકોનોમિક ક્લાસમાં આવવાની જરૂર પડી તેની પણ તપાસ હાથ ધરાઈ શકે છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો આ જે નેટવર્ક જે છે એ કેટલા મોટી રકમને આંબી શકે છે તેની પણ સઘન તપાસ કરવામાં આવશે. આ સાથે જે મેડિકલ ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો આ હોસ્પિટલની સાથે કેટલી અન્ય કોઈ હોસ્પિટલ પણ સંલગ્ન ને તેની કોઈ અન્ય કોઈ હોસ્પિટલની પણ સંડોવણી હોઈ શકે છે કે તેની પણ સઘન તપાસ કરવામાં આવશે. આ સાથે જ વાત કરવામાં આવે જે અન્ય જે દર્દીઓ જે છે કે જે લોકો બિચારા નિર્દોષ દર્દીઓ હતા જેમને પ્રોપરલી એક મોરસ ઓપરેન્ડીના ભાગરૂપે તેમને કેમ્પના બહાના હેઠળ તેમને ક્યાંક ને ક્યાંક આ બધું પ્લાનિંગ કરવામાં આવતું ને ત્યારબાદ કહી શકાય કે તેમની એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈને આ જે પ્રેરણા જે છે તેને કેવી રીતના મેળવી, આખી સ્ટ્રેટેજી જે છે, જે રણનીતિ છે તે તેને કેવી રીતના અપનાવી હતી, આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ શકે છે. આ ઉપરાંત બીજી મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે ઈડીની જો વાત કરવામાં આવે તો ઈડી દ્વારા પણ કાર્તિક પટેલ સામે તપાસ ચલાવાય તેવા અત્યારે સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે તો જેટલા જે દર્દીઓ જે છે, જે નિર્દોષ દર્દીઓ હતા, જે લોકો આ કૌભાંડનો આ કાંડનો જે ભોગ બન્યા છે તે લોકોને ક્યારે ન્યાય મળે આ સૌથી મહત્વનો સવાલ છે અને તેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં કાર્તિક પટેલની તપાસમાં મોટા ખુલાસા સામે આવી શકે છે. બિલકુલ કામેશ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર.